યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. ગુડ મોર્નિંગ. અમારા હાર્દિકભાઈ એવું પછી દઈએ હાર્દિકભાઈ શું કરો? શું તાપવા લાવ્યા શું લે અમારે બેન સુતા છે ને દીપા ખાટલા હકેલે છે. તારમાં આજ તો આપણે મોડું થઈ ગયું છે. 8 વાગે જાય મારેથી ટાઈટ ચડી ગઈ છે. જે ઊભો છે સમયથી યાદ મમ્મીને હંધાઈને મોડું થઈ ગયું. કાં મમ્મી હંધાઈ ઊભા છે કેમ કે હંધાઈ સુઈ રહ્યા કેમ કે આ 2-3 દિવસનું કામ વધી જાય કે થાય કે ભાઈ હંધાઈ હા ભાઈ થાય કે સુઈ રહે હંધાઈ હા થઈ ગયેલો અહીંયા પાણાનો ધૂનનો હતા વીખું એમાં ને તમારે ક્યારેક જવાનું છે કે કામે? હાર્દિકભાઈ બને જવાનું કામે કેમ ને ચલો ભાઈ કોઈને કંઈ નહીં કેવું તો આપણે કામે જવાનું છે. 8 વાગી જશે. આજ મને કોઈ હાથ કીધો નહીં તો આપણે રહીએ છીએ. અમારે બેન સુતા છે. બેનને આજ દવાખાને જવાનું છે. પછી એમ કહેતા હતા ભાઈ દવાખાને જવાનું છે એમ કહેતા હા તો આપણે હવે જઈએ. કામે જવાનું સમયથી જ જોઈએ તો ફરી કરીને જઈ કામે હવે 5-10 મિનિટમાં તાર માથું બધું ઓળાવ્યું. કામે જવાનું ટાઈમ થઈ ગયો તો ઘેરે છે કેમ કે 8 વાગી જશે. ગાડી વાટેથી પપ્પા મેકી જાય એમ પપ્પાને ગાડી લઈને બહાર જવાનું છે એટલે આપણે એ તો મમ્મીએ રોટલા ને કરી રહ્યા રોટાયેલું છે ને સૂરજ દેવતા ચડી જાહે. આદિભાઈ વિડીયો ઉતારશો કે હા પાડે છે. આ તારમાં તો હજુ પાડ્યું ને ફેરવી નાખ્યું છે ને કામકાજ હજુ કરી નાખ્યું છે તો આપણે તો આવું કે કામે એવું તો આવે એટલે આવી શા બા હજુ તારમાં શા બનાવે બીજી વખત શા પીવા હતી તો આપણે કામે જવાનું છે તો જાય કામે હમણાં જમવા આવ્યા ના એ બારણે ફીટ કરતા પણ એ કંઈ શિવ નહીં કામ શું શિવ બારણું આ લોક ફેરવવા પડે એમ છે એટલે કંઈ બારણું ફીટ થતું નહીં. અહીંયા બારણું શું કર્યું નહીં એની કમેન્ટમાં તમને તો ખબર છે પણ આ કે આ ફેરવવા પડે એટલે હાટુથી બાકી રીતે આ બાકી રીતે કારીગર હા ને કેવી રૂમ બનાવી એમ કે કારીગરને ફોન કરે છે તો આપણે જમવાનું થયા અમારા હાર્દિકભાઈ ઘેરે હે બેને ઘેરે બેન દવાખાને જા કોઈ ભાઈ નહીં જ્યું તો ઘેરે છે હંદાય ઠો કરે માને ને માર બાને બેને થારું છે બાકી હંદાઈને હે કે તાવ આવી જાય ને શરદી થઈ ગઈ હા કામમાં હંધી વી થાય મારે જમવાનું છે જમી લે જમી લીધા છીએ ને હજી કરે છે ને હેરખું કેમ કે કારીગર આવે છે એમ કહે છે એ હેરખું કરે છે મારા પપ્પા મમ્મી હંધાય કે બારણાને હે કે ફિટ કરવું છે ના બોલે પણ ઉપરના બેઠા ફિટ કરે છે ને અમારા બેન ને હાર્દિકભાઈની ફોન રમે છે ઠકનો અવાજ આવતો છે. હાર્દિકભાઈ વિડીયો ઉતાર્યો ને ઉતારે ભાઈ ને કબૂતરા ને એવું આટા મારે છે. હમણાં તો આપણે કામે જવાનો ને એવો સમય થાય થોડું ઘણું કામ અત્યારમાં છે એ કરે છે મમ્મીની એ એક કામ છે બાકી તો હંધુ હવે તો કામ હંધુ પૂરું થઈ ગયું છે ને વિડીયોમાં તમે બિના રહેજો. અમારા ગાતનભાઈની જો કારખાને એ ગયા હાથ પડી ગઈ છે ને હાથ પડે અમારી બેન કંઈક બનાવે હું બનાવેલી તમને દેખાડી રોવા મીડા એમ કે એમાં બેન કેમ કે છે ને આ ડુંગળી મળીને એ રવાઈ ગયું છે અહીંયા તો મિક્સરમાં શું કરો બેન કેમ મિક્સર ચાલુ કરી દીધું છે ડુંગળી ઓલી કરે છે હું છે પીસે ડુંગળી પીસે છે કેવી છે જોઈ આવી ડુંગળી થઈ ગઈ હા વાસી આવી ગઈ લહણ ને ડુંગળી ને મારી મમ્મી આ કંઈક મળે લહણ મળે છે એનું નખું રાંધે એમ કે હા જોયું આવડે પતંગ ચકાવવાની જાય ને તો ઉતારશે એમ કે તમે બેન પછી ઉતારી લે એમ જોઈ હું બનાવવાની એમ કેવી રીતે બનાવી કેજો કેવી રીતે બનાવી અમે બનાવી એવી રીતે કે કોમેન્ટ કરી દેજો તમે કેવી રીતે બનાવો અને અમે કેવી રીતે બનાવીએ એ જરા કહેજો કમેન્ટમાં. અમે બનાવીએ રેડી બનાવીએ કે નહીં કે તમે અલગ રીતે બનાવો એ કોમેન્ટ કરજો. અમારા બેન એમ કહે છે જોઈએ દાણા ખમણીને કેમ કે માંડવીના હજી ખમણે છે તાર કરે છે એની શાક સામે પીડા છે બાફેલા હે ને આમાં છે લહણ પછી હું નાખું ડુંગળી ને મરચું ને હવે એટલા ટમેટાની ખમણી હા
આદુ ને બધી નાખે ને આ લાલ મરચું તળવા આવ્યા. તળવા લાલ મરચી એમ કે હવે પપ્પાને બહુ ભાવે લાલ મરચું. લો હું આવું અને બહુ ભાવે એમ કે મારા પપ્પા ઈ છે ને દુકાને ઉજેલા આ એના ફોનમાં આપણે હા. બ્લોગ ઉતારીએ છીએ. મારા ઉપર ફોનમાં ઉતારીએ છીએ તારે અને ખમણે છે એવું ખમણી થાય નહીં તમે દેખાડી અમને આ તો આપણે રસ કાઢવાનો છે ટમેટાનો. ટમેટાનો રસ એમ કે જ્યુસ બની ગયું જ્યુસ જ ટમેટા કાઢવાનું. આવું જોઈએ અમે તો આમ કરી. તમે કેવી રીતે કરો એ કહેજો. હવે ઈ બનાવી પછી તમને દેખાડશું અમને રેસીપી હવે દેખાડી કેવી રીતે બનાવે તો ઘેરે આવી જશે હજી કઈ બારણાનો નિયમ નહીં આવ્યો કેમ કે બારણું ફિટ કરાવવા કારીગર આવશે તારે થાન બે ને પેટાઈ નાખો સુલો તમારે કાલથી કામે આવવાનું છે કે હા ભાઈ હંધાઈ હાર્દિકભાઈ ને હંધાઈ કાલથી હંધાઈ કામે લગાડી દેવાનું છે ને મારે જ નહીં આવવાનું હંધાઈ પાંચ બેઠા ને હા દો આમ દો કા મારે જ નહીં આવવાનું જો કાલથી આ કોઈ કામે ન થાય એટલે આપણે રજા રાખી દેવાનું છે રજા નહીં જવાનું છે કામે કઈ રજા એમ થોડી હોય રજા તો ભાઈ અમારા હાર્દિકભાઈ પાથરે ખાટલા ને આપણે રાખી દેવાનું છે કોઈ કામે ન થાય અમારા હાર્દિકભાઈ તમે રાખો કે હે તો આપણે કાલે રજા ભાઈ હાર્દિકભાઈ રજા રાખે એટલે આપણે રજા રાખી દેવાની છે જો ફોન આવી ગયો છે આવશે એમ કહેવાનું છે તો એવું છે આમ કામ ને એવું કરે છે હું બનાવ્યું હું બનાવ્યું બા હે પતંગ ચકાવ્યો તો એમ કહે છે ફોન આવ્યો છે જો શું છે આ કીજો હાલો કોમેન્ટમાં કીજે તો હા જમાલો ભાઈ બનાવ્યો છે કા મમ્મી હા આ મુક્તિ માર હાટુ નથી ભાગી. ભાઈ મેથી ભાઈ મેથીની માયા મમ્મીએ બનાવી મેથીની ભાઈ મદદ કરાય. અડધી મદદ કરાવી ભાઈ ભાજી છે 4 વાગ્યાની મદદ કરી. હા 4 વાગ્યાની મદદ કરતા જો આ ભાઈ આવી રીતનું કંઈક ખંડી જમવાનું છે જમવાનું સરસ એના હોય બનાવ્યું ને તો બનાવવાની ત્યાં દાળ ઢોકળી ત્યાં દમાલો કરી નાખે. હા ભાઈ વિડીયો બનાવ્યો તો એનો ટેસ્ટ આપણે આજ તમે કહેતા છે દમલાને ટેસ્ટિંગ આપીને જ તી વિડીયો બનાવ્યો તો આદિભાઈ ખાટલા ને એવું પાથરવાનું છે પથરાવી ફેમિલી જમવા બેસી જાહે આ બેનને પણ નોખા જ ભાળતા હોય કેમ કે ઈ બેન જમવા નિરાશ આવી કે વિડીયો અમારા આદિભાઈ પૂછ્યું આદિભાઈ ટેસ્ટ કર્યું કેવું છે આદિભાઈ હે ખાટું વધારે થઈ જ ગયું લે આદિભાઈ કે ખાટું વધારે થઈ ગયું ઉપા ટેસ્ટિંગ કરે છે કેવું છે ટેસ્ટ કરો તો ઉપા ફોન કરે ફોન કરે હા એ પેલા મહેમાન ને હંદે ફોન કરે હાલો દમાલો હે આ સાસે આવી ગઈ છે કહેતા હે કાલે તો ગાંઠિયા શાક ખાધું પણ આજ તો આમ હેવલી ને ગાંઠીને દમાલો ને હા હેરખાઈ આવી જાય ને એટલે ભાઈ તો હવે જમી લઈ ને તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય.